નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બોહરની અભિધારણાઓ ભણ્યા બાદ ઇલેક્ટ્રોન એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં જ્યારે સંક્રાંતિ કરે, આ સંક્રાંતિ દરમિયાન જે ઇલેક્ટ્રોન દ્વારા આવૃત્તિ છે એમનું ઉત્સર્જન થાય છે, એ આવૃત્તિ છે એમનું સૂત્રની તારવણી આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો એ તારવણી છે એમને આપણે બોર્ડ પર નિહાળીએ. Sorry, it's DJ. અહીંયા બોહરની અભિધારણાની અંદર આપણે એક સૂત્ર સરસ મજાનું ભણી ગયા કે ભાઈ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી હોય. સંક્રાંતિ થતી હોય એનો મતલબ તમે સમજતા હશો કે માની લો કે ઇલેક્ટ્રોન છે એ પહેલી ઉર્જા અવસ્થામાં છે, પહેલી કક્ષામાં છે, એમાંથી બીજી કક્ષામાં જાય, n બરાબર 2 મતલબ બીજી કક્ષામાં જાય ત્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં અથવા તો બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા સંક્રાંતિ થઈ છે એવું કહી શકાય. તો આ સંક્રાંતિ વખતે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ અને ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય છે. એટલે સંક્રાંતિ દરમિયાન ઉર્જા છે એમાં ફેરફાર થાય છે, પણ એ ફેરફાર અંતે કેવો જોવા મળે છે? અચળ જોવા મળે છે. આ વાતને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ કે ડેલ્ટા E એટલે કે ઉર્જા ફેરફાર એ h મ્યુ જેટલો હોય. E બરાબર h મ્યુ અને ડેલ્ટા E બરાબર પણ શું થશે? h મ્યુ. અહીંથી મ્યુ ને સૂત્રનો કરતા બનાવીએ તો મ્યુ બરાબર થશે ડેલ્ટા E ના છેદમાં h. બરાબર છે. અને ડેલ્ટા E એટલે આપણે જાણીએ છીએ ડેલ્ટા E એટલે E2 E1 E2 E1 છેદમાં h છે તો h. હવે E2 બરાબર છે, E2 એટલે બીજી કક્ષાની ઉર્જા, E1 એટલે પહેલી કક્ષાની ઉર્જા. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો બીજી કક્ષાની ઉર્જા એટલે E2, પહેલી કક્ષાની ઉર્જા એટલે E1. હવે અહીંયા આપણે h ને કૌંસની બહાર લઈ લઈએ તો 1/h થશે, છેદમાં h હોવાને કારણે શું થશે? 1/h. કૌંસની અંદર વધશે શું? તો કે E2 E1. E2 એ બીજી કક્ષાની ઉર્જા છે અને કક્ષાની ઉર્જા મેળવવાનું સૂત્ર આપણે ભણી ગયા. કક્ષાની ઉર્જા En બરાબર -RH ઇન્ટુ 1/n². આવું એક સૂત્ર આપણે ભણી ગયા છે. આ કોના માટેનું હતું? તો કે કક્ષાની ઉર્જા મેળવવાનું સૂત્ર હતું. બરાબર છે. સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ તો E2 ની જગ્યાએ આપણે લખશું, E2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? કૌંસમાં -RH છે તો RH. En ની જગ્યાએ આપણે E2 માટે સૂત્ર મૂકીએ છીએ -RH ઇન્ટુ, બરાબર છે, ઇન્ટુ 1/n² મૂકીએ આપણે 1/n². સગડીયો કૌંસ આપણે દોરીએ 1/n². હવે E2 હોય તો n2 લેશું એટલે 1/ ખરેખર કોનો સ્ક્વેર આવશે? n2 નો સ્ક્વેર. એ સ્ક્વેર તો આવશે પણ કોનો સ્ક્વેર આવશે? n2 નો. ત્યાર પછી માઈનસ નિશાની છે તો માઈનસ નિશાની. ફરી સગડીયો કૌંસ આપણે દોરશું. અહીંયા સગડીયો કૌંસ પહેલો પૂરો થઈ જાય છે. બરાબર છે. E1 માટે આ સૂત્ર મૂકીએ તો E1 એટલે પ્રથમ કક્ષાની ઉર્જા, સૂત્ર થશે -RH ઇન્ટુ 1/n². સગડીયો કૌંસ પૂરો. હવે અહીંયા E1 એટલે પહેલી કક્ષાની ઉર્જા હોય તો n ખાલી નહીં લખીએ પણ આપણે શું લખશું? n1 અને m². અહીંયા માઈનસ નિશાની છે, ખાસ ધ્યાન રાખજો. હવે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપશું એટલે 1/h as it is રહેશે.
એકદમ સરળ સાદુરૂપ છે, બરાબર છે. આને આપણે લખશું માઇનસ આર એચ ઇન્ટુ 1/n2 સ્ક્વેર, બરાબર છે. માઇનસ આર એચ ઇન્ટુ 1/n2 સ્ક્વેર જે છે એની અવસ્થા. અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આર એચ અને આર એચ રહેશે ઇન્ટુ અહીંયા વધશે શું તો કે 1/n1 સ્ક્વેર. ચાલો હવે કામ કરીએ, આપણે પ્લસ વાળું પદ પહેલા લખશું અને માઇનસ વાળું પદ પછી લખશું. તો અહીંયા થશે ઇઝ ઇક્વલ ટુ 1/h, કૌંસની અંદર આપણે લખી શકીએ RH, આ પદ આપણે પહેલા લખવા માંગીએ છીએ, ઇન્ટુ 1/n1 સ્ક્વેર, 1/n1 સ્ક્વેર માઇનસ તો માઇનસ RH ઇન્ટુ 1/n2 સ્ક્વેર તો સ્ક્વેર. હવે તમે અહીં જોશો તો તમને ખ્યાલ આવશે RH બંને જગ્યાએ કોમન છે. અહીંયા n કોમન નથી, જો અહીંયા n1 છે ને n2 છે, n કોમન છે નહીં, પરંતુ RH કોમન છે. રીડબર્ગ અચળાંક કોમન છે, તો એમને આપણે સામાન્ય લઈ શકીએ. તો અહીંયા આપણે આગળના સ્ટેપમાં લખી શકીએ 1/h અને RH છે કાઉન્ટની બહાર આવશે એટલે RH ના છેદમાં h બરાબર, અહીંયા કાઉન્સની અંદર વધશે શું તો કે 1/n1 સ્ક્વેર માઇનસ અહીંયા શું વધશે? RH દૂર થઈ જશે, અહીંથી RH દૂર થઈ જશે અને અહીંથી RH દૂર થઈ જશે, તો વચ્ચે શું તો કે 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર આવું વધશે, બરાબર છે. આ કેમના બરાબર વધશે તો કે આવૃત્તિ બરાબર આપણે સૂત્ર તારવી રહ્યા, બરાબર છે. હવે આપણે એમને થોડુંક આગળ વધારીએ તો આવૃત્તિ બરાબર આપણે મ્યુ બરાબર RH ની કિંમત આપણે જાણીએ છીએ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ જેટલું હોય છે. ઉપરાંત આપણે પ્લાન્ક અચળાંક h નું મૂલ્ય પણ જાણીએ છીએ, તમને ખ્યાલ હશે કેટલું હોય છે તો કે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઉડી જશે. એ ઉપરાંત આ કાઉન્સ વધ્યો છે, એ કાઉન્સ લખી નાખીએ આપણે તો કે કાઉન્સમાં 1/, હવે n1 એટલે શરૂઆતની અવસ્થા અને n2 એટલે અંતિમ અવસ્થા. તો અંગ્રેજીમાં શરૂઆતની અવસ્થા છે, બરાબર, અંગ્રેજીમાં શરૂઆતની અવસ્થા છે ને એને I વડે દર્શાવવામાં આવે, શરૂઆતની ઊર્જા અવસ્થા. તો n1 બરાબર આપણે શું લખવાના છીએ તો કે હવેથી આપણે n1 બરાબર ni લખશું અને n2 બરાબર nf લખશું. n2 બરાબર શું લખશું? nf, અંતિમ ઊર્જા અવસ્થા. ખ્યાલ આવે છે? શરૂઆતની ઊર્જા અવસ્થા ઇનિશિયલ સ્ટેટ તો ni લખાય અને ફાઇનલ સ્ટેટ હોય તો nf લખાય. તો ni છે, n1 છે ને લખશું આપણે ni નો સ્ક્વેર માઇનસ 1/2 છે ને nf નો સ્ક્વેર લખશું. 2 એટલે અંતિમ અવસ્થા, આ એટલે 1 એટલે શરૂઆતની અવસ્થા, 1 માટે ઇનિશિયલ અને 2 માટે ફાઇનલ. શરૂઆતની અને અંતિમ અવસ્થાને હવે 1 2 ને બદલે શું લખશું આપણે? ni સ્ક્વેર અને nf સ્ક્વેર એવું લખશું. આમનું સાદું રૂપ આપશું, બરાબર છે. તો જવાબ આવશે સાદું રૂપના અંતે જવાબ આવશે મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 3.29
29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. તો આ આવૃત્તિ મેળવવાનો સૂત્ર થશે. ક્યારે આવૃત્તિ મેળવવાનું સૂત્ર લાગુ પાડી શકાય? તો કે ઇલેક્ટ્રોન છે એ એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં સંક્રમણ કરતો હોય, બરાબર છે. ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતો હોય અથવા તો અહીંયાથી અહીંયા આવતો હોય ત્યારે જે ઉર્જા ફેરફાર થાય છે એ ઉર્જા ફેરફારને આપણે ડેલ્ટા ઈ વડે દર્શાવીએ છીએ. તો એ ડેલ્ટા ઈ બરાબર h મ્યુ સૂત્ર આપણે જાણીએ છીએ, બરાબર. ત્યાંથી આવૃત્તિ મેળવી છે, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન આવૃત્તિ મેળવી હોય, આવૃત્તિના સૂત્રનો કરતા બનાવશું એટલે બીજું સૂત્ર આપણી સામે બનશે મ્યુ બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં h. ડેલ્ટા ઈ એટલે E2 માઇનસ E1. સૂત્રની કિંમત મૂકો. E2 એટલે બીજી કક્ષાની ઉર્જા અને E1 એટલે પહેલી કક્ષાની ઉર્જા. કક્ષાની ઉર્જા મેળવવાનું સૂત્ર -Rs ઇન્ટુ 1/n² થશે. બીજી કક્ષાની ઉર્જા મેળવવા માટે સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું -Rs ઇન્ટુ 1/n² ની જગ્યાએ બીજી કક્ષા છે તો n2² લખશું. માઇનસ સૂત્રના માઇનસ કેના રહેશે? સૂત્રના. પ્રથમ કક્ષાની ઉર્જાનું સૂત્ર અહીં ઉપયોગમાં લઈએ તો -Rs 1/n² ની જગ્યાએ પહેલી કક્ષા છે તો n1². હવે અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. બાકી સૂત્ર એમ નામ રહેશે. હવે પ્લસ વાળું પદ પહેલા લખશું, માઇનસ વાળું પદ પછી લખશું, બરાબર છે. બંનેમાં RH કોમન તો કોમન લઈ લઈશું. ત્યાર પછી બંનેની કિંમત મૂકી દઈશું, રીડબર્ગ અચળાંકની અને પ્લાન્ક અચળાંકની. સાદું રૂપ આપશું તો 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત આવશે, બરાબર છે. અને 1 અહીંયા 1 અને 2 ની જગ્યાએ 1 બરાબર ni લઈશું, 2 બરાબર nh લઈશું. શરૂઆતની ઉર્જા અવસ્થાને ni કહીશું, ઇનિશિયલ સ્ટેટ. અંતિમ ઉર્જા અવસ્થાને nf ફાઇનલ સ્ટેટ વડે દર્શાવાતું હોવાને કારણે ni અને nf એવું વ્યાપક રીતે લખવામાં આવે છે. NF નું મૂલ્ય સમજવું હોય તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે એનો મતલબ શું? Ni બરાબર 1 અને NF બરાબર 2. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે તો Ni બરાબર 1 NF બરાબર 2 થશે. તો આ સૂત્ર સીધું યાદ રાખીને તમે આવૃત્તિને લગતા પ્રશ્નો છે, આવૃત્તિ છે એ કયા એકમની અંદર મળે? સેકન્ડ ઇન્વર્સ ની અંદર. અથવા તો તમે જો જોર ઉડી ગયા છેદમાં સેકન્ડ અંશમાં લઈશું તો સેકન્ડ ઇન્વર્સ થશે, અથવા તેનો બીજો એકમ શું છે? હર્ટ્ઝ ની અંદર આપણને મળશે. બાજુમાં એક સરસ મજાની વાત રજૂ કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીંયા જે તે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન જે શ્રેણીઓ જોવા મળી અને શ્રેણીઓ જે તે સંશોધનકર્તાના નામ ઉપરથી છે શ્રેણીઓના નામ રજૂ કરવામાં આવ્યા. અહીંયા તમે જુઓ, કોઈ પણ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન શરૂઆતની અવસ્થા n બરાબર 1 માં પહોંચે છે ત્યારે એ રેખાને આપણે લાયમન શ્રેણીની રેખા તરીકે ઓળખાવશું. કઈ શ્રેણીની રેખા તરીકે ઓળખાવશું? લાયમન. તમે જુઓ, આ પહેલી રેખા છે અહીંથી શરૂ થઈ અને ક્યાં આવે છે તો કે n1 માં. ક્યાંથી ક્યાં આવે છે? n2, બરાબર છે. ક્યાંથી ક્યાં આવે છે તો કે આપણે લખી શકીએ n2 થી n1 માં આવે છે. તો આ છે ને એ પહેલી રેખા થાય, લાયમન શ્રેણીની પહેલી રેખા. ni બરાબર 1 અને nf બરાબર 2 તો એ લાયમન શ્રેણીની કઈ રેખા થશે? પ્રથમ રેખા, એટલે આ પહેલી રેખા થશે. એવી જ રીતે બીજી રેખા તમે જુઓ તો 3 થી ક્યાં આવે છે? 1 માં, બરાબર. બીજી રેખા n3 માંથી ક્યાં આવે છે? n1 માં. તો આ પહેલી રેખા, આ બીજી રેખા થશે. ત્રીજી રેખાની વાત કરીએ, આ પહેલી, આ બીજી, આ ત્રીજી રેખા. તો ત્રીજી રેખા સોરી આ પહેલી, આ બીજી, આ ત્રીજી રેખા. ત્રીજી રેખા ક્યાંથી આવે છે તો કે 4 માંથી 1 માં આવે છે. તો n4 માંથી n1 માં આવે તો એ રેખાને ત્રીજી રેખા કહેવાય. આ પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, આ ચોથી રેખા થશે. ચોથી રેખા તમે જુઓ ક્યાંથી શરૂ થાય છે? n બરાબર 5 થી. તો n5 માંથી n1 માં આવે ને તો એ ચોથી રેખા થશે. કઈ શ્રેણીની ચોથી રેખા થાય તો કે લાયમન શ્રેણીની ચોથી રેખા થશે. જો 1
શરૂઆતની અવસ્થા 1 હોય ને અંતિમ અવસ્થા 2 હોય તો લાઇમન શ્રેણીની પહેલી રેખા કહેવાય. શરૂઆતની અવસ્થા 1 પણ અંતિમ અવસ્થા 3 હોય તો એ બીજી રેખા કહેવાય. શરૂઆતની અવસ્થા 1 અને અંતિમ અવસ્થા 4 હોય તો એ લાઇમન શ્રેણીની ત્રીજી રેખા કહેવાય. અને શરૂઆતની અવસ્થા 1 અને અંતિમ અવસ્થા 5 હોય તો એ લાઇમન શ્રેણીની પાંચમી રેખા કહેવાય. આવી જ રીતે કોઈ પણ શ્રેણીની વાત કરી શકીએ. આપણને એક પણ ખબર છે કે લાઇમન શ્રેણી છે એ આપણે વર્ણપટના કયા વિસ્તારમાં જોવા મળે છે તો કે પારજાંબલી વિસ્તારમાં જોવા મળે છે. આ જ રીતે તમે એ પણ જાણો છો કે બામર શ્રેણી છે એ વર્ણપટના કયા વિસ્તારમાં જોવા મળે તો કે દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે. બરોબર છે. અને ત્યાર પછીની ત્રણેય શ્રેણી પાષાણ, બ્રેકેટ અને કુંડ શ્રેણી છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે તો કે એ પારરક્ત વિસ્તારમાં જોવા મળે છે. બરોબર છે. તો આ થઈ જેવી રીતે લાઇમન માટે વાત કરી શકીએ એવી રીતે તમે તમારું હોમવર્કમાં કામ કરી શકો. બરોબર છે કે બામર શ્રેણીની પ્રથમ રેખા કઈ છે તો કે બામર શ્રેણીની પ્રથમ રેખા બામર શ્રેણી અને એની પ્રથમ રેખાની વાત કરીએ. પ્રથમ રેખા એમના માટે એવું કહી શકાય કે શરૂઆતની અવસ્થા ni બરાબર 2 હોય nm બરાબર 3 હોય તો એ બામર શ્રેણીની કેટલામી રેખા થઈ પ્રથમ રેખા કહેવાય. ni બરાબર 2 હોય અને nm બરાબર 4 હોય તો એ બામર શ્રેણીની કેટલામી રેખા થઈ કહેવાય બીજી રેખા થઈ કહેવાય. બીજી રેખા. ત્રીજી રેખા માટે વાત કરીએ તો ni બરાબર 2 હોય nm બરાબર 5 હોય. જો બામર શ્રેણી માટે શરૂઆતની અવસ્થા કેટલી હોવી જોઈએ 2 જ હોવી જોઈએ. અંતિમ અવસ્થા 3, 4 અને 5 હોય તો અનુક્રમે એ પહેલી, બીજી ને ત્રીજી રેખા થાય. આવી જ રીતે પાષાણ શ્રેણીની વાત કરવી હોય આપણે તો પાષાણ શ્રેણીની પહેલી રેખા તમે જુઓ 4 માંથી 3 માં એ પહેલી રેખા, 5 માંથી 3 માં એ બીજી રેખા, 6 માંથી 3 માં એ ત્રીજી રેખા. એટલે બધી જ રેખાઓ ક્યાં આવે છે તો કે ત્રીજી ઉર્જા અવસ્થામાં. તો ત્રીજી ઉર્જા અવસ્થા એમની શરૂઆતની ઉર્જા અવસ્થા હોય ને અંતિમ ઉર્જા અવસ્થા અનુક્રમે 4, 5 અને 6 હોય તો એ બરોબર છે પાષાણ શ્રેણીની પહેલી, બીજી અને ત્રીજી રેખા. તો એવી જ રીતે બ્રેકેટ શ્રેણી અને કુંડ શ્રેણીની રેખાઓ આપણે મેળવી શકીએ. આ પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખાની સ્પષ્ટતા એટલા માટે કરાવવામાં આવે છે કે દાખલાઓની અંદર તમને સીધું કહી દેવામાં આવે છે કે બામર શ્રેણીની પ્રથમ રેખા માટે તમે ઉર્જા મેળવો. બરોબર છે. તો ત્યાં તમે આ કિંમતો જાતે લઈ શકો. એને ધ્યાનમાં લઈ અને આ માહિતી તમને પૂરી પાડવામાં આવે છે. તો આપણે આ એક વેલ્યુ યાદ રાખશું 3.29 ગુણ્યા 10⁻15 1/ni² - 1/nf² છે એ આવૃત્તિ આપણને મળે છે. એટલે સુધીની ગાણિતિક બાબતો તમને સ્પષ્ટ સમજાઈ ગઈ છે. ભાઈ આવૃત્તિ આપણને કેટલી મળી તો કે આવૃત્તિ મળી મ્યુ બરાબર આપણને મળ્યા 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ બ્રેકેટ 1/ni² - 1/nf². આવી વાત આપણને છે તારવણી દરમિયાન અંતે મળી. આવૃત્તિની કિંમત આપણને હર્ટ્ઝમાં મળે. કે એકમની અંદર મળશે હર્ટ્ઝ એકમની અંદર. હવે આપણે સાથે સાથે બીજી માહિતી મેળવી છે એ છે તરંગની સંખ્યા. હવે પછી જે મેળવવું છે એ શું છે તો કે તરંગની સંખ્યા મેળવી છે. તરંગની સંખ્યાને આપણે μ12 વડે દર્શાવી છે. μ12 બરાબર શું એ તમને ખ્યાલ છે તો કે μ12 બરાબર 1/λ થશે. μ12 બરાબર શું થશે 1/λ. તો આ રીતે આપણે તરંગની સંખ્યા છે એ જે કાંઈ સૂત્રનો ઉપયોગથી મળતી હોય એ આપણે મેળવી છે. તો μ12 ની વેલ્યુ મેળવી છે, તરંગની સંખ્યા મેળવી છે. કઈ રીતે મળશે તો આપણે અહીંથી છે એ આગળ વધીએ. તરંગની સંખ્યા મેળવી તો 1/λ છે
એ અહીંયા ગમે એ રીતે લાવવું પડે. તો આપણને એ ખબર છે કે મ્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો એક સંબંધ આપણને ખ્યાલ છે. મ્યુ બરાબર આપણે શું લખી શકીએ? તો કે મ્યુ બરાબર લખી શકાય c ના છેદમાં લેમ્બડા. મ્યુ બરાબર શું લખી શકાય? c ના છેદમાં લેમ્બડા. તો અહીં લખીએ આપણે c ના છેદમાં લેમ્બડા. કોની બરાબર લખ્યું આપણે? મ્યુ બરાબર ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 1 n1 સ્ક્વેર માઇનસ 1 ni સ્ક્વેર માઇનસ 1 nf સ્ક્વેર. ચાલો, બરાબર છે. હવે શું કરશું આપણે? તો કે આપણે 1 લેમ્બડા ની કિંમત મેળવી છે, જેને જ આપણે શું કરીએ છીએ? તરંગની સંખ્યા. તરંગની સંખ્યા એટલે બીજું કોઈ નહીં, 1 લેમ્બડા. તો અહીંયા c છે એ વધારાના છે, એને સામેની બાજુ લઈ જઈએ તો આપણે એવું કહી શકીએ. તેથી 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત છેદમાં c. c એટલે કેટલા? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરોબર છે. c એટલે પ્રકાશનો વેગ, એનું મૂલ્ય કેટલું? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. અહીં આપણે 1 ni સ્ક્વેર માઇનસ 1 nf સ્ક્વેર લખશું. ચાલો, હવે આમનું સાદું રૂપ આપશું. એટલે સાદું રૂપના અંતે આપણને તરંગની સંખ્યા 1 લેમ્બડા બરાબર આમનું સાદું રૂપ મળશે 1.0977 ગુણ્યા 10 ની 7 બરાબર છે. અને 1 લેમ્બડા, લેમ્બડાનો એકમ મીટર હોય, 1 ના છેદમાં મીટર, એટલે 1 લેમ્બડાનો એકમ થશે મીટર ઇન્વર્સ. તો અહીંયા તરંગની સંખ્યા મેળવવાનું સૂત્ર થશે, જેને મેં 12 કહીએ, તો એ મળશે આપણને 1.0977 1.0967 ગુણ્યા 10 ની 7 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1 ni સ્ક્વેર માઇનસ 1 nf સ્ક્વેર મીટર ઇન્વર્સ પ્રકારનું મળશે. એટલે આ જે સૂત્ર છે એ તરંગની સંખ્યા મેળવવાનું સૂત્ર આપણને મળશે. બરાબર છે. અગાઉ આ સૂત્ર છે એ આવી ગયું હતું, પણ આપણે તારવવાનું હતું આ સૂત્રને. બરાબર છે. અને તારવણીના અંતે આપણે આ સૂત્રનું અર્થઘટન કરવાનું હતું, એટલે આપણે એમને તે સમયે સમજાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. અહીંયા ખાસ યાદ રાખશું, એક જ ફેરફાર કરવાનો છે. આવૃત્તિ મળે, આવૃત્તિની કિંમત c બાય લેમ્બડા આપણે અહીંયા મૂકશું. અહીંયા તમારે લખવાનું કે ભાઈ મ્યુ બરાબર શું સૂત્ર છે? c ના છેદમાં લેમ્બડા. એ સૂત્રનો ઉપયોગ કરી કિંમત અહીંયા આપણે મૂકી, c ના છેદમાં લેમ્બડા. આ c ને પછી આપણે ક્યાં લઈ જશું? તો કે આ c ને છેદમાં લઈ જશું. એ c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર છે. એ મૂકશું તો સાદુરૂપ આમનું મળશે 1.0977 ગુણ્યા 10 ની 7 ઘાત. આ પદ એમ રહેશે. છેલ્લે જવાબ આવશે 1.0977 ગુણ્યા 10 ની 7 ઘાત 1 ni સ્ક્વેર માઇનસ 1 nf સ્ક્વેર. અહીંયા કેટલીક બીજી બાબતો પણ આપણે સાથે સાથે યાદ રાખતા રહીશું કે ભાઈ કોઈ પણ શ્રેણીની પ્રથમ રેખા છે એમની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. ખાસ યાદ રાખશું. આ બાબત આપણે યાદ રાખવાની છે. ખાસ યાદ રાખશું. ખાસ નોંધ. શું લખશું? કોઈ પણ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ શ્રેણીની અન્ય રેખાની, અથવા તેવું લખ્યું 13 શ્રેણીની અન્ય રેખાની તરંગ લંબાઈ કરતા વધુ જ હશે.
કોઈ પણ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ તે જ શ્રેણીની અન્ય કોઈ પણ રેખાની તરંગ લંબાઈ કરતા વધુ જ હશે. એટલે ટૂંકમાં કહી શકાય કે લાયમન શ્રેણીની વાત કરતા હોય તો પહેલી રેખાની તરંગ લંબાઈ સૌથી વધુ હશે. ભામર શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ સૌથી વધુ હશે. બીજી, ત્રીજી, ચોથી એની તરંગ લંબાઈ અનુક્રમે પછી ઘટતી જશે. એવી જ રીતે પાષાણ શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ વધુ હશે. એટલે ભામર શ્રેણીની પહેલી રેખા એટલે કઈ? ભામર શ્રેણી એટલે અહીંયા બીજી, બરાબર? પહેલી રેખા એટલે આ રેખા થઈ. એ રેખા માટે આપણે શું કહી શકીએ? તો કે એ રેખા પહેલી રેખા એટલે ni બરાબર 2 અને nf બરાબર કેટલા લખીએ? 3. તો એ ભામર શ્રેણીની પ્રથમ રેખા થશે. કેટલામી રેખા થશે? પ્રથમ રેખા. ni બરાબર શું લખવાના? ni બરાબર 2 અને nf બરાબર કેટલા લખવાના? 3. તો એ ભામર શ્રેણીની કેટલામી રેખા થશે? તો કે પ્રથમ રેખા. ni બરાબર 2 અને nf બરાબર 4. તો એ ભામર શ્રેણીની બીજી રેખા. આ બેમાંથી તરંગ લંબાઈ વધુ કોની? તો કે પહેલી રેખાની. ni બરાબર 2 અને nf બરાબર 3. એટલે યાદ રાખજો, કોઈ પણ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ તે શ્રેણીની અન્ય કોઈ પણ રેખાની તરંગ લંબાઈ કરતા કેવી હશે? વધુ થશે.